હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો આજે આપણે ધોરણ પાઠ્યપુસ્તકમાં ધોરણ 5માં લેસન નંબર 3 ધરતીનું કરો જતન આ કવિતા ભણવાના છે. ધરતી એટલે જ કે પૃથ્વી અને જતન એટલે જ કે સાર સંભાળ, રક્ષણ. પૃથ્વીનું આપણે સાર સંભાળ રાખવાની છે. અહીં આપણને ચિત્રમાં 3 પાત્ર દેખાય છે. એક તો દાદા, મોન્ટુ અને મોન્ટુના મિત્ર છે. હવે દાદા જે છે એ મોન્ટુ અને તેના મિત્ર સાથે વાત કરે છે. ત્યારે મોન્ટુ કહે છે દાદાને, દાદા આ ચિત્રમાં શું લખ્યું છે? ત્યારે દાદા કહે, આપણે વૃક્ષોને બચાવીશું તો જ આપણે પૃથ્વીનું રક્ષણ થશે. આવું આ લખ્યું છે એમ દાદા કહે છે. દાદા આગળ કહે છે, આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે, એટલા માટે વૃક્ષો કાપવા ન જોઈએ એવી માહિતી દાદા મોન્ટુ અને મોન્ટુના મિત્રને આપે છે. તો આ કવિતામાંથી આપણે પર્યાવરણનું રક્ષણ કેવી રીતે રાખવાનું છે એ જ આપણે ભણવાના છે. આ કવિતાનું નામ છે ધરતીનું કરો જતન. કવિતાના રચેતા છે રેખા તળાવિયા. ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. આડેધડ વૃક્ષો કાપીને જંગલ થયા મેદાન. મિલોને વાહનોના ધુમાડા કરે સૌને હેરાન. ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. હવા પાણી ને અવાજના પ્રદૂષણનો નથી પાર. ખેડૂત વર્ષાની રાહ જુએ ત્યાં દુકાળ પડે અપાર. ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. ગગનમાંથી વરસે ગરમી, નીચે હિમ પીગળતો જાય. નદીઓમાં આવે ધોળા પૂર, ખેતરમાં પાક ધોવાઈ જાય. ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. કુદરતનો છે અખૂટ ખજાનો, તેનું કરો રક્ષણ. પૃથ્વીનો ઉપકાર જો ભૂલશો તો થશે તમારું પતન રે ભાઈ. ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. કવિતાની પહેલી જ લાઈનમાં કહેવામાં આવ્યું છે, ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. ધરતી એટલે જ કે પૃથ્વી, જમીન, ધરા, ભૂમિ, વસુધા એટલે જ કે ધરતી. એનું જતન કરવાનું છે, એનું રક્ષણ કરવાનું છે, આપણે સાર સંભાળ કરવાનું છે. કહી રહ્યા છે કે ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. મનુષ્ય જે છે આજે ધરતીને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યો છે, એટલા માટે કવિતામાં કહ્યું છે કે ધરતીનું આપણે સાર સંભાળ કરવાની ખૂબ જ જરૂરી છે. આડેધડ વૃક્ષો કાપીને જંગલ થયા મેદાન. હવે જંગલ જે છે આડેધડ એટલે કે ગમે તેમ મનુષ્ય જે છે ગમે તેમ રીતના વૃક્ષો કાપે છે અને વૃક્ષો કાપવાથી જંગલ જે છે એ મેદાન થાય છે અને જંગલોમાં જે રહેતા પ્રાણી પક્ષીઓ છે એ જંગલને બહાર આવી જાય છે, કારણ કે મનુષ્ય જે એ જંગલને તોડ વિનાશ કરી રહ્યો છે. આડેધડ એટલે છે ગમે તેમ રીતે વૃક્ષો કાપી રહ્યો છે, તો જંગલ મેદાન, જંગલનું પરિવર્તન જે મેદાનમાં થઈ રહ્યું છે અને જંગલમાં જે રહેવા વાળા પ્રાણી પક્ષીઓ છે એ બધા બહાર આવી રહ્યા છે અને જંગલ વિનાશ થવાના કારણે જ મનુષ્યને હાનિ પહોંચી રહી છે. આપણને જંગલમાંથી વૃક્ષો પાસેથી આપણને ઓક્સિજન મળે છે એ ઓછું થઈ રહ્યું છે. મિલો ને વાહનોના ધુમાડા કરે સૌને હેરાન. મિલો એટલે જ કે અનેક કંપનીઓ છે, એમાંથી જે નીકળતો ધુમાડો છે એ ધુમાડો સૌને હેરાન કરે છે, ત્રાસદાયક છે. વાહન આપણે જે ચલાવી રહ્યા છે, અનેક પ્રકારના વાહન, કાર છે, મોટરસાયકલ છે, બધી બાઇકોના જે ધુમાડા નીકળે એ ધુમાડા પણ આપણને પ્રદૂષણ ખરાબ કરી રહ્યું છે, એર પોલ્યુશન કરી રહ્યું છે. એનાથી આપણને મનુષ્યને જ નુકસાન થઈ રહ્યું છે.
એટલા માટે જ કવિત્રીએ કહ્યું છે કે ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. ધરતીનું, પૃથ્વીનું આપણે જતન કરવાની છે ને સાર સંભાળ કરવાની છે. આપણે પ્રદૂષણ કરવાનું નથી. હવા, પાણી ને અનાજના પ્રદૂષણનો નથી પાર. હવે હવા એટલે જ કે વાયુ, પાણી એટલે કે જળ, અવાજ એટલે કે ધ્વનિ, આ ત્રણેય પ્રકારના પોલ્યુશન જે છે, પ્રદૂષણો જે છે, હવાનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે. મનુષ્ય હવામાં જે છે અનેક પ્રકારના ધુમાડા છોડી રહ્યો છે. વાહન અને મિલોના જે ધુમાડા છે હવામાં જાય છે, તેનાથી શું થાય છે? હવાનું પ્રદૂષણ થાય છે. પાણીનું પ્રદૂષણ અનેક કંપનીઓમાંથી, અનેક મિલોમાંથી પાણી, ઝેરી પાણી જે છે, કેમિકલ વાળું પાણી છે જે છે એ નદીઓમાં છોડવામાં આવે છે. એથી પાણીનું પ્રદૂષણ થાય છે. અવાજનું પ્રદૂષણ, આપણે જે વાહનો ચલાવીએ છીએ એમાંથી જે હોર્ન વાગે છે, મોટી મોટી કંપનીઓના અવાજ થાય છે, એ અવાજથી અવાજના પ્રદૂષણ થાય છે. એનો પ્રદૂષણનો પાર નથી એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ પ્રદૂષણો વધી ગયા છે. ખેડૂત વર્ષાની રાહ જુએ ત્યાં દુકાળ પડે અપાર. ખેડૂત જે છે એ વરસાદની રાહ જુએ છે, કારણ જ્યારે વરસાદ આવે છે ત્યારે જ ખેડૂત જે છે એ બીની વાવણી કરે છે. એટલા માટે ખેડૂત એ વરસાદની રાહ જુએ છે અને ત્યાં દુકાળ પડે છે. દુકાળ જ્યારે પડે છે ત્યારે વરસાદનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જાય છે, બહાડ આવે છે અને ખેતરો જે છે એ પાક જે છે એ ધોવાઈ જાય છે. એટલા માટે જ કહ્યું છે કે ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. ધરતીની સાર સંભાળ રાખવાની ખૂબ જ જરૂરી છે. ગગનમાંથી વરસે ગરમી, નીચે હિમ પીગળતો જાય. ગગન એટલે જ આકાશ, નભમાં, આકાશમાં આટલું બધું ગરમી ક્યારે થાય? તો સૂર્ય જે છે આટલો બધો તપી રહ્યો છે, ખૂબ ગગનમાં, આકાશમાં ગરમી થઈ ગઈ છે, સૂર્ય ખૂબ તપી રહ્યો છે, ગરમ થાય છે. એના કારણે નીચે હિમ પીગળતો જાય. હિમ એટલે જ કે બરફ. જે બર્ફીલો પ્રદેશ છે એ પ્રદેશમાં જ્યાં બરફ પડે છે ત્યાં ગરમીના કારણે બરફ જે છે એ પીગળતો જાય અને એ બરફનું પાણી છે એ નદીઓમાં આવે છે. નદીઓમાં આવે ધોળાપુર, ખેતરમાં પાક ધોવાઈ જાય. એ જ્યારે હિમ પીગળે છે, બરફ જે છે એ સૂર્યની ગરમીથી, જ્યારે આકાશમાંથી ગરમી પડે છે ત્યારે હિમ પીગળે છે, એ બરફ પીગળે છે અને એ બરફનું પાણી એ નદીઓમાં આવે છે. એટલા માટે ઘોડાપુર એટલે જ કે મોટા પ્રમાણમાં નદીઓમાં પૂર આવે છે. એ બરફનું પાણી નદીઓમાં આવે અને નદીઓમાં પૂર આવે છે અને પૂરના કારણે જ ખેતરમાં પાક જે છે ખેડૂતે લીધો એ પાક બધો ધોવાઈ જાય છે. એટલા માટે જ કીધું છે કે ધરતીનું કરો જતન રે ભાઈ, ધરતીનું કરો જતન. કુદરતનો છે અખૂટ ખજાનો, તેનું કરો રક્ષણ. કુદરતે આપણને, નેચર પાસેથી આપણને અખૂટ ખજાનો મળ્યો છે, એની આપણે સાર સંભાળ કરવાની છે, એને આપણે વેડફવાનું નથી. પૃથ્વીનો ઉપકાર જો ભૂલશો, પૃથ્વી આપણા માટે જેટલું સારું કરી રહી છે એનો ઉપકાર આપણે કોઈ દિવસ પણ ભૂલવાનું નથી. આપણું ભલું માટે, ભલાઈ માટે કરી રહ્યું છે, એનો આપણે ઉપકાર કોઈ દિવસ પણ ભૂલવાનું નથી. તો થશે તમારું પતન રે ભાઈ, તો ધરતીનું કરો જતન. તો તમારું થશે પતન એટલે જ કે તમારો વિનાશ થઈ જશે. જ્યારે આપણે પૃથ્વીએ આપણા પર કરેલા ઉપકાર આપણે ભૂલી જશું, આપણા માટે આટલું બધું સારું કર્યું છે એનો આપણે કોઈ દિવસ પણ ભૂલવાનું નથી. એની જતન કરવાની છે, આપણે સાર સંભાળ કરવાની છે. મનુષ્ય જે છે એ પર્યાવરણને હાનિ પહોંચાડી રહી છે તો એ આપણે કરવાનું નથી. વૃક્ષો આપણે કાપવાના નથી. અનેક પ્રકારના પ્રદૂષણ જે છે એ રોકવાના છે. પ્રદૂષણ આપણે કરવાના નથી અને શરૂઆત આપણાથી જ કરવી જોઈએ.